તો મિત્રો આપણે આવી ગયા છીએ સતી માતાના દર્શન કરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અમારા ગવાડા લાડોલ જતા તો મંદિર છે, તો તમને બતાવીશું આજે કે તો તમે આજે સતી માતાના દર્શન કરવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાડોલ આપતો રોડ ઉપર જ છે સતી માતાનું મંદિર, તો તમે દર્શન કરી શકો છો। અહીંયા આ મંદિર છે આપણું, અને હા એવું તો મિત્રો આપણા ફ્રેન્ડો આવ્યો, હા હા બરાબર એવું। તો આ બધા અમારા ફોલોવર અહીંયા મળી ગયા છે। તો મિત્રો આ બાજુ જોઈ શકો છો, આ બધા ટાબરિયા છે અહીંયા આપણે આ બધા ફોલો આપણે ત્યાં વિડીયો બનાવવા આવ્યા હતા, અને બધાને એક જ સૂચના છે કે ગમન લાડોલને ફોલો કરો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મિત્રો બધા મળી ગયા હતા, તો તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે સતી માતાનું મંદિર આવેલું છે અહીંયા, અને લાડોલ આવતો જ આપણે મંદિર છે, તો આપણે દર્શન કરવાના છીએ। તો તમે પણ દર્શન કરી લેજો। તો અહીંયા આપણે એક્ઝેક્ટ સતી માતાનું દર્શન કરવાના છીએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સતી માતા મંદિર આવેલું છે આપણે લાડોલ। તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે। અહીંયા મહારાજ રહે છે। કેમ છો મહારાજ, મજામાં? તો મિત્રો આ મંદિરના પૂજારી છે અને દાદા છે, અને આપણે લાડોલ આવતો ગવાડા આવતો મંદિર આવેલું છે સરસ મજાનું। તો મિત્રો આપણે ગુરુ પૂર્ણિમા હતી એટલે આજે દર્શન કરવા માટે આવેલા હતા સતી માતાના, અને આ મંદિર છે તો જોઈ શકો છો તમે। તો આવજો મિત્રો, તમારે દર્શન કરવા હોય તો સરસ મજાનું મંદિર છે અહીંયા સતી માતાનું। તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે સતી માતાના, અને જોઈ શકો છો કે મહારાજે સરસ મજાની એક ચાની સેવા પણ કરેલી છે। તો આપણે ચા પીવાના છીએ, તો ચા પીશું અને પછી આપણે મંદિર બહાર જઈશું, અને આપણે પક્ષીઘર છે તેવા તમને બતાવવાના છીએ, અને આગળ પણ બગીચો સરસ મજાનો બનાવ્યો છે એ પણ તમને બતાવવાના છીએ। તો વિડીયોમાં બની રહેજો। તો આપણે ચા પીશું। તો મિત્રો આપણે ચા લીધી છે ને હવે ચા પીને પછી આપણે નીકળીશું। તો આપણા વિડીયોમાં બની રહેજો, આગળ પણ તમને બતાવવાના છીએ। મંદિરના આજુબાજુ ફરીને પણ આ પક્ષીઘર બનાવેલું છે એ પણ તમને બતાવીશું, આગળ બગીચો છે એ પણ બતાવીશું, અને મંદિર એક્ઝેક્ટ ક્યાં આવેલું છે એ પણ તમને લોકેશન આપણે આપી દઈશું। તો તમે વિડીયોમાં બની રહેજો। ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે સતી માતાના। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર આવેલું છે, તમને બતાવ્યું કે આ મંદિરના બાજુમાં પણ એક સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે। તો નાના નાના બાળકો માટે ચકેડીઓ છે, તો આ જોઈ શકો છો કે નાના ટાબરિયા અત્યારે હિંચકો ખાય છે। તો તમે આવો દર્શન કરવા માટે, તમારા બાળકોને લઈને સરસ મજાનું મંદિર છે અહીંયા, અને સારું એવું એક બગીચો પણ અહીંયા છે, તો તમે જોઈ શકો છો। અને અહીંયા આ બધા મારા બિગ ફેન આ બધા મારા મિત્રો આવી ગયા છે, તો જોઈ શકો છો હિંચકો ખાય છે, અને આ બાજુ સરસ મજાનું અહીંયા આ હિંચકો પણ છે, અને એ નીચો આવજે જોઈએ તો ખરા કેવું આવે, તો જોઈએ તો ખરા ટાબરિયો। હા, તો તમારા બાળકોને લઈને આવો, મસ્ત જગ્યા છે અહીંયા। તો મિત્રો આપણે ફાઇનલી આપણે તો અહીંયા દર્શન કરી લીધા, અને અહીંયા આવ્યા હતા એટલે તમને વિડીયો પણ બ્લોગ બનાવી દીધો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી શકો છો। તો આ મારા મિત્રો મારા ફોલોવર અત્યારે બરાબરના ચકેડી ખાય છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાડોલથી ગવાડા આવતો જે એક્ઝેક્ટ વચ્ચે મંદિર છે રોડ ઉપર, લાડોલથી આવતા રોડ ઉપર જ મંદિર છે। તો તમે આવીને દર્શન કરી શકો। તો તમને લોકેશનની વાત કરીએ તો જોઈ શકો છો કે આ રોડ છે, આ રોડ છે, આ બાજુથી લાડોલ તરફથી આવવાનો રસ્તો છે, અને આ ગવાડા તરફથી આવવાનો રસ્તો છે। તો તમે આવો તો અહીંયા એક્ઝેક્ટ મંદિર છે, તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સતી માતાનું મંદિર છે બરાબર। તો તમે આવીને દર્શન કરી શકો છો। તો મિત્રો તમને બીજું પણ બતાવવાના છીએ કે અહીંયા આપણે બનાવ્યું છે પક્ષીઘર બનાવ્યું છે, તો અહીંયા તો એ પક્ષીઘર બનાવેલું છે, તો તમને બતાવીશું કે મિત્રો આપણે પક્ષીઘર જોવા જવાના છીએ। તો જોઈ શકો છો સરસ મજાનું પક્ષીઘર બનાવેલું છે અહીંયા, તો તમને બતાવીશું। તો એ સરસ મજાનું પક્ષીઘર બનાવેલું છે, તો તમે જોઈ શકો છો કે આ પક્ષીઘર છે મિત્રો, અને આ મંદિર આવેલું છે, સરસ મજાનું મંદિર છે મિત્રો। તમે એકવાર મંદિરની મુલાકાત લો અને દર્શન કરો, તમારી મનોકામના માતાજી પૂરી કરશે। અને તો તમે જોઈ શકો છો, અને આ એક મારો મિત્ર, મારો ફ્રેન્ડ આવી ગયો કે અંદર બૂમો પાડે છે કે ભાઈ મારો વિડીયો બનાવો। તો મિત્રો જોઈ શકો છો કે આપણે અહીંયા ફોલોવર બધા મળી ગયા છે, તો આપણે વિડીયો માટે આવેલા હતા। તો મિત્રો હવે આપણે જવાનું છે બીજા બ્લોગ બીજું શૂટિંગ માટે, તો તમે જોઈ શકો છો કે આપણે જઈશું
તો મિત્રો આપણા વિડીયોમાં બની રહેજો અને મિત્રો તમે આવો અને દર્શન કરો અને સરસ મજાની બાળકોને માટે બગીચો પણ છે અને તમે અહીં આવી શકો છો. તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો. જય માતાજી. તો